सच्चिदानंदी सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूं। 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 सहजानंदी 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 सिद्ध स्वरूपी अविनाशी हूँ आत्मा छूं। जीवने सत्संग एज मोक्षનું પરમ સાધન છે। સત્સંગ જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી। ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વદશામાં ભક્તિમય જ રહેવું। વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે। મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું। મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે। સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે। મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિસંગતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે, અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે। જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે। સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે। એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે, તે કયો અને કેવા પ્રકારે તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે। જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે। શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે। ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે। જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે। ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે। એવો ભગવતને લોભ શા માટે હશે? જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે। જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું। જેને માટે આર્ત ધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું
અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરક્ત થવાશે. ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી પોતાના થતાં અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય તે સમાન ભાવથી વેદવું. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય, તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે અને એ જ જીવને કર્તવ્ય છે. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું કર્તવ્ય એ જ છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે.
જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિ ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખી વર્તો છો એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યય બુદ્ધિ તે વિલય પામે છે. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું એવો જેને નિશ્ચય છે તેને તેમ હોય છે એમ અમે જાણીએ છીએ. જ્ઞાની પોતાનું ઉપજીવન આજીવિકા પણ પૂર્વ કર્માનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે. ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલો અંતરાય સમ પરિણામે વેદવા યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એવો હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એમ વશિષ્ઠ કહેતા હતા. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે, એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ તેને ભજો. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન, વચન
કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગ રૂપ સંઘ છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે. એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણ રૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી.